નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં 800 વર્ષ જૂના વાદેશ્વરી મંદિરે તેમજ માં અંબાના મંદિરે ગિરનાર પર્વત પર ચૈત્રી નવરાત્રિની આજથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પુરાણા મંદિર વાદેશ્વરી માતાજીના પૂજારીએ જણાવ્યું હતું કે અહીં નવરાત્રિ દરમિયાન અનોખી પૂજા અર્ચના અનુષ્ઠાન વગેરે કરવામાં આવે છે અને આઠમના દિવસે માતાજીનો હવનનું પણ આયોજન કરવામાં આવે છે. આમ વર્ષ દરમિયાન કુલ 5 નવરાત્રિ આવે છે. તેમાં ચૈત્રી નવરાત્રિ એ પૂજા અર્ચના અને આરાધના અને અનુષ્ઠાન માટેની ગણાય છે. તેમાં તકે તેઓએ જણાવ્યું હતું. તો બીજી તરફ ગિરનારની ટોચ પર માં અંબાના મંદિરે પણ આજથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થયો છે. ત્યારે માતાજીને અવનવા શણગાર સાથે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે અને અનેક નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન પાઠ કરતા હોય છે. આમ ચૈત્રી નવરાત્રિ એ માતાજીની આરાધના માટેનો પ્રસંગ કહેવાય છે અને અસંખ્ય માઈ ભક્તો પૂરી શ્રદ્ધા સાથે ભક્તિ અને અનુષ્ઠાન કરતા હોય છે અને પૂરા ભાવ સાથે નવરાત્રિ ની ઉજવણી કરવામાં આવી રહી છે. નામથી મારું નામ બાપભાઈ ઉપાધ્યાય. હું પૂજારી તરીકે છેલ્લા 18 વર્ષથી છું અને આ નવરાત્રિ વર્ષમાં 4 આવે છે. એમાં મુખ્ય નવરાત્રિ હું ગણું તો આ ચૈત્રી નવરાત્રિ ગણવા માટે ઉપાસના માટે છે. આસુ મહિનાની નવરાત્રિ છે, મોજ મજાને આનંદ કરવાની છે. પછી 3 નવરાત્રિ ડૂબ આવે છે. મહામાસ નવરાત્રિ આવે, એક શાકંભરી નવરાત્રિ, પોષણી નવરાત્રિ અને અષાઢ નવરાત્રિ. આમ વર્ષમાં 5 નવરાત્રિ આવે. એમાં અમારે અહીંયા મંદિરે વાઘેશ્વરી માતાના મંદિરે આસુ નવરાત્રિ તથા ચૈત્રી નવરાત્રિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમજ આ નવરાત્રિનો દિવસ આજ પહેલો દિવસ છે, રવિવારે. આવી રીતે 9 દિવસ લગી ધામધૂમથી ઉજવવામાં આવશે. પછી આઠમના દિવસે હવન સાથે આ માતાજીનું મૂળ બહુ મંદિર જૂનું છે, 800 વર્ષ પુરાણું છે અને માતાજીનું મૂળ સ્થળ છે એ ઉપર છે. 800 વર્ષમાં પહેલાં એક ભગત છે, માતાજીને નીચે ઉતાર્યા અને ત્યારથી માતાજી સ્થિર થયા. જે ઉપર કોઈ દર્શન કરવા નહીં જઈ શકે ત્યાં નીચે દર્શન કરે.